તેર મારો વિસ્તાર છે, જે હું પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર બોલું છું. એની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે. ખોડિયારનગર અને ગીતાનગરનો જે મેઇન રોડ આવે અને 4, 5, 6, 7 શેરી આવે એમાં ડ્રેનેજ ફૂલ ચોકઅપ થઈ ગઈ છે અને રોડ ઉપર ગટરના પાણી ચાલ્યા જાય છે અને પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું છે એટલે પાણી એટલું ગંદુ આવે છે. લોકો એટલે બીમાર પડે છે. લોકોએ વોર્ડ ઓફિસે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ આપતું નથી. એટલા માટે આજે આ વિસ્તારના લોકોએ મને રજૂઆત કરેલી અને એ કીધું કે બેન તમે અમારો પ્રશ્ન સાંભળો. એટલા માટે અમે આજે વોર્ડ ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે. તો એકબીજાને ખોવા આપે છે. વોર્ડ ઓફિસર એમ કહે છે ગુપ્તા સાહેબને ફોન કર્યો છે. ગુપ્તા સાહેબ કહે છે હું બધા સાહેબોને ફોન કરીને તમારી હારે વાત કરું છું. તો અત્યારે જે વોર્ડ નંબર 13 ની આ ખોડિયારનગરની પરિસ્થિતિ છે એમ તમે જોવા જાવ ત્યારે તમને ખબર પડે કે આ વરસાદની અંદર લોકો નાના છોકરા મૂકીને એને અહીંયા ધક્કા ખાવા પડે. તો આ વોર્ડ નંબર 13 ની અંદર 4 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે. પણ આ કોર્પોરેટરોને માત્ર કોર્પોરેટરોને આ લોકોએ રજૂઆત કરી ત્યારે એ લોકો અત્યારે આવીને એવું કહે છે કે તમારે અમને કેવું જોઈએ ને. તો ભાઈ વોટ લેવા તાડે કે તમને કેવા આવ્યા હતા કે અમે તમને વોટ આપશું, બરાબર છે? વોટ લીધો છે તો તમે જાઓ ને, તમે એની રજૂઆત સાંભળો. શું પ્રશ્ન છે? જે વરસાદની પહેલા જ્યારે ચોમાસું ચાલુ થાય તે પહેલા આપણે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય એ કામગીરી જો કરી નાખી હોય તો અત્યારે આ પ્રશ્ન ઊભો થાય નહીં. પણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો અને ક્યાં સાઇનબોર્ડ મૂકવા, ક્યાં ગેરકાયદેસર બાંધકામ આવે છે ત્યાંથી ભ્રષ્ટાચાર કરવો, આ સિવાયનું આ શાસક પક્ષ અને આ રાજકોટ મહાનગરપાલિકા એટલી ભ્રષ્ટાચારમાં ખતબદે છે કે લોકોના પ્રશ્ન સાંભળવાની એની પાસે ટાઈમ પણ નથી અને આ અધિકારીઓને પણ એની પાસે ટાઈમ નથી. તમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે કાલ સવાર સુધીનો ટાઈમ આપી છે, આજે 24 કલાકનો, અને નહીં આવે તો વિસ્તારના લોકોને સાથે રાખી અને અમે કમિશનર ઓફિસે ધરણા ઉપર બેસીશું. લસી નામ પડી જાય છે તો તમે વોટ કરવા હરખો આવો, ખોદી ખની લોયા ગયા ખબર નથી પડતી અને મત દેવો તો અમે લાકડી ફેંકે મત આજે પારા ક્યાં મરી ગયા હે? અત્યારે ક્યાં બધા માંગા પડ્યા? ચાંદી રોડ નીકળો, હવે તો બહાર નીકળો, મરી ગયા. કેટલું તમને કહેવાનું હોય? મતદાને મત દો, વેરા ફરી જાવ. વેરા ક્યાંથી ભરવા? વેરા ધંધા મૂકીને અત્યારે આવ્યા હી ક્યાં મર્યા હો? પારા નીકળો. રોડ આયા આવડો મોટો રોકીને બેઠા હી. એક વખત તમારી શેરીમાં